મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પરસોત્તમ રૂપાલા વિવાદ પર શક્તિસિંહ ગોહિલનું નિવેદન। આ એક વ્યક્તિના બોલાયેલા શબ્દોનો વિરોધ છે। શક્તિસિંહે કહ્યું, પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે અતૂટ સંબંધ હોવાનું શક્તિસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે કેટલાક લોકો આ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની પણ વાત શક્તિસિંહ દ્વારા કરવામાં આવી હતી। ભાજપે જો નિર્ણય કર્યો હોત તો આજે આ પરિસ્થિતિ નિર્માણ ન થયું હોત તેવી પણ શક્તિસિંહ દ્વારા વાત કરવામાં આવી। તમામ લોકોને સંયમ રાખવાની જરૂર છે તે પ્રકારની વાત શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી। પરસોત્તમ રૂપાલાના વિવાદ પર શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। તમામ લોકોને સંયમ રાખવા માટે અપીલ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે। આ એક વ્યક્તિના બોલાયેલા શબ્દોનો વિરોધ છે તેવું શક્તિસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું। પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે અતૂટ સંબંધ હોવાની પણ તેમના દ્વારા વાત કરવામાં આવી હતી। ત્યારે તેમણે એવું પણ ઉલ્લેખ કર્યો હતો કે કેટલાક લોકો અત્યારે જે શાંતિ છે સમાજમાં તે શાંતિ ડહોળવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે। જો ભાજપે આ નિર્ણય કર્યો હોત તો આજે આ પરિસ્થિતિનું નિર્માણ જે થયું છે તે નિર્માણ ન થયું હોત। ત્યારે તમામ લોકોને સંયમ જાળવી રાખવાની જરૂર છે તેવું નિવેદન શક્તિસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવ્યું છે। સવાલ એ અસ્મિતાનો, સ્વાભિમાનનો સવાલ છે। એક વ્યક્તિના બોલાયેલા શબ્દો સામેનો હોય, એમના સામેનો રોષ હોય અને આટલા દિવસો સુધી એક જવાબદાર રાજકીય પક્ષે તાત્કાલિક નિર્ણય કરી લીધો હોત તો કદાચ આ પરિસ્થિતિ પણ ન થઈ હોત, પરંતુ એ પક્ષે પણ નિર્ણય નહીં કરીને પરિસ્થિતિને વધુ વણસાવી છે। પરંતુ હું સૌને સંયમ રાખવા કહીશ, સાથોસાથે એ પણ કહીશ, રક્ષયતે ઇતિ ક્ષત્રિય, ક્ષત્રિય કોમવાદી નહીં સિદ્ધાંતવાદી રહ્યા છે અને એટલા જ માટે તમામ વર્ગ, ધર્મ, જ્ઞાતિના ભાઈઓનો વિશ્વાસ આપણા ઉપર રહ્યો છે। આ વિશ્વાસને ટકાવી રાખવો પણ જરૂરી છે। કેટલાક મિત્રોએ સમાજ વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો, એમને પણ હું તો કહીશ કે મહેરબાની કરીને આવા પ્રકારની ચેષ્ટાઓ ના કરતા।